હરણી બોટકાંડ આ દિવસ હજી સુધી નથી ભૂલાયો, કારણ નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ ગયા, નિર્દોષ વિદ્યાર્થીઓ ડૂબીને મરી ગયા। દર્શક મિત્રો, વિવાયો આ સંસ્થા ધાર્મિક સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા જે મૃત બાળકો એટલે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 51,000ની સહાય કરવામાં આવશે। વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જ આ સહાયની રકમ સુપ્રત કરવામાં આવશે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં તળાવમાં જે બોટ પલટી ખાઈ જવાની દુર્ઘટના ઘટી હતી, જેમાં બાળકો એટલે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જેઓ મૃત્યુ પામ્યા હતા તેઓના ફેમિલીને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજશ્રીની પ્રેરણાથી જ વિવાયો સંસ્થા છે તે 51,000ની સહાય કરે છે। 16મી તારીખના રોજ શુક્રવારે આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે જ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિમાં જ તેઓને સહાય કરવામાં આવી છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનના અંદર આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર હરણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું, એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને વિવાયોના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ 51,000ની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે। આમ 7,14,000ની રાશિ એ વિવાયો પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવી છે। વિવાયો અને વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક, સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા વિવાયો વિશ્વ પરિવારના બધા જ સદસ્યો આવા સત્કાર્યમાં હંમેશા નિમિત્ત બનતા હોય છે। વિવાયો ઇન્ટરનેશનલ બોર્ડ કે જેમાં 15 દેશોનો સમૂહ છે, એના અંતર્ગત અનેક પ્રકારની આ માનવતાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા, પરંતુ જે કંઈ યત્કિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઊભા રહેશે। જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પર રહીશું। આજના આ કાર્યક્રમના અંદર વિવાયોના ટ્રસ્ટીઓ, વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયેલા લોર્ડ ડોલરભાઈ પોપટ એ પણ વિશેષ રૂપે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત અમારા વિવાયોના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત અમારા વ્રજધામના ટ્રસ્ટી નયનભાઈ, શમિષ્ઠાબેન, જયંતિભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહ્યા છે।